મિત્રો વાત કરીએ આદિત્ય બિરલા ગ્રુપની કંપનીના શેર હોલ્ડર્સની નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર ₹240નું શાનદાર ફાઇનલ ડિવિડન્ડ મળવાનું છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ છે. આની રેકોર્ડ ડેટ 30 જુલાઈ છે. આ તારીખ સુધી જે લોકોના નામ શેરના લાભાર્થી માલિકો તરીકે કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર અથવા ડિપોઝિટરીના રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યા હશે તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર બનશે. એટલે કે આદિત્ય બિરલા ગ્રુપની કંપની છે. નાણાકીય વર્ષ 25-26 માટે ₹240નું ફાઇનલ ડિવિડન્ડ આપવાની છે અને 30 જુલાઈ આની રેકોર્ડ ડેટ છે. કંપની અત્યાર સુધીમાં સૌથી મોટું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. કઈ કંપની છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ. આ ફાઇનલ ડિવિડન્ડને કંપનીના બોર્ડ દ્વારા એપ્રિલ મહિનામાં જૂન મંજૂરી આપવામાં આવી હતી. તેના ઉપર 17 ઓગસ્ટે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરની મંજૂરી લેવામાં આવશે અને ત્યારબાદ ચુકવણી કરવામાં આવશે. અલ્ટ્રાટેક સિમેન્ટે નાણાકીય વર્ષ 2025 માટે ₹77.50નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું હતું. ખાસ વાત એ છે કે શેરની ફેસ વેલ્યુ ₹10 છે. અલ્ટ્રાટેક સિમેન્ટનો સ્ટોક શુક્રવારે 24 જુલાઈએ બીએસસી પર ₹11,839.55 ભાવે બંધ થયો. કંપનીની માર્કેટ કેપ ₹3.48 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. શેરનું 52 વીક એડજસ્ટેડ હાઈ 13,104, એડજસ્ટેડ લો ₹10,329 છે. એટલે કે કંપની છે અલ્ટ્રાટેક સિમેન્ટ. ગયા વર્ષે પણ કંપનીએ ₹77.50નું રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટમાં જૂન 2026ના અંત સુધીમાં પ્રમોટર પાસે 19.33% જ ભાગીદારી છે. અલ્ટ્રાટેક સિમેન્ટનો એપ્રિલ-જૂન 2026ના ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે લગભગ 17% વધી ગયો છે. આ આંકડો ₹2599.88 કરોડ રહ્યો, જે એક વર્ષ પહેલા ₹2225.90 કરોડ હતો. ઓપરેશન્સમાંથી કન્સોલિડેટેડ રેવન્યુ 16%ના વધારા સાથે 24,648.20 કરોડ થઈ ગઈ છે. જૂન 2025ના ત્રિમાસિક ગાળામાં તે 21,275.45 કરોડ હતી. જૂન 2026ના ત્રિગાળામાં કુલ ખર્ચ વધી 21,286.19 કરોડ થયો, જો કે એક વર્ષ પહેલા 18,405.19 કરોડ હતો. તાજેતરમાં જ અલ્ટ્રાટેક સિમેન્ટના બોર્ડે વિવેક અગ્રવાલને 2 વર્ષ માટે હોલ ટાઈમ ડિરેક્ટર અને ચીફ માર્કેટિંગ ઓફિસર તરીકે ફરીથી નિમણૂક કરવાની મંજૂરી આપી છે. વિવેક અગ્રવાલનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2027 થી લઈ 31 ડિસેમ્બર 2028 સુધી હશે. પૂર્ણ નિમણૂક પર હજુ શેરહોલ્ડરની મંજૂરી લેવાની બાકી છે. અગ્રવાલ છેલ્લા 30થી વધુ વર્ષોથી અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે જોડાયેલા છે. તેમણે 1993માં કંપની જોઈન કરી હતી. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વિશે. જે કંપનીએ ₹240 પ્રતિ શેર રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે અને આની રેકોર્ડ ડેટ 30 જુલાઈ 2026 રાખવામાં આવી છે. એટલે કે જો તમારા જોડે શેર હોય તો 30 જુલાઈ સુધી તમારે હોલ્ડ કરી રાખવા પડે અને જો તમારા જોડે ખરીદવા હોય આ ડિવિડન્ડ મેળવવા તો તમારે 29 જુલાઈએ આ શેર ખરીદવા માટે છેલ્લો દિવસ રહેશે. 30 જુલાઈના દિવસે જો તમે શેર ખરીદશો તો તમે ડિવિડન્ડ માટે લાયક નહીં બનો. પણ મિત્રો ફક્ત ડિવિડન્ડ માટે ક્યારેય કોઈ શેર ના ખરીદવો જોઈએ. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરજો. યુટ્યુબમાં જોતા હોય તો વિડીયો હાઈપ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી લેજો.